ખરેખર ખેતરમાં આવવાનો વેવ થતો નહીં. ખેતરમાં આવવાનું આવું બધું પાડીને મને રોગો આવે. મારું બેટું મગફળી બળતરા કરાવીને જી બળતરા કેવી ઊભી હતી મગફળી મારે આખી ફેલ જીતી. હવે આ દેવું ને હું હવે મારે ક્યાંથી લાઈનમાં ભરી છે, શું કરું? એ ભગવાન, એવો શું મેં ખોટું કર્યું છે? ઓહો, એટલે હપ્તો તો એનો બાકી છે. આખું ઘર ફરી વળ્યો પણ આ કાકો છે જડ્યો ને. હવે એ કાકાને ગોતવા પડશે. લગભગ ખેતરમાં છે, ખેતરમાં ઓટો મારવા જોઈએ મને. ઓ કાકા, ઓ અહીંયા છગનલાલ કોણ છે કાકા? તો ભાઈ છગનલાલ તમે જ છો એમ ને? એટલે તમારે શું કરવાનું છે એમ? તમે લોનું લઈ લઈને બેસી જો છો અને હવે પાછળથી હપ્તા ભરતા નથી. શું કરવાનું શું છે તમારી કેજે તો હવે? એટલે પણ ભાઈ ચમચમ હપ્તા ભરું કે આ મગફળી આખી ફેલજી મારે ચમચી પૈસા લાવવા કે ઈ કાકા અમારે કોઈ જોવાનું આવતું નહીં. લોન લેતા પહેલા તમારે વિચાર કરવો પડે, બરાબર? હવે તમે પાછળથી હપ્તા ના ભરો એટલે અમારે શું, અમારે ચેડી આવવાનું પછી તમારી. પણ ભાઈ હપ્તા હું ભરીશ પર મારે અત્યારે પરિસ્થિતિ જોઈ તું મારી. એ મારે કોઈ જોવાનું નહીં. તમે વેચાઈ દો, આખા વેચાઈ દો, કિડનીઓ વેચી મારો, બધું વેચી મારો, બાકી હપ્તા ભરો. હપ્તા ભાઈ ખાવાના ફાંફા છે ને હપ્તા ચમચમ ભરું કે ના, એ કશું કોઈ નહીં ચાલે. લોન તમે લીધી તો હવે જમીન વેચી મારો ને તમારી જમીન કાયદેસર લઈ લેવામાં આવશે. એક વર્ષથી તમે હપ્તા નહીં ભર્યા સાહેબ. પણ આ ગરીબ સામે તો નજર ખાલી ઉલી તમે એ ગરીબ કોઈ જોવાનું નહીં અમારે. આવી રીતે બધાય પબ્લિક શું કરે, લોન લઈ લઈને બેસી જાય છે અને પાછું પાછળથી હપ્તા ભરતી નહીં. તો તમારે હપ્તા ભરવા પડશે નકર તમારી જમીન લઈ લેવામાં આવશે. શું કરું હવે? મારે તો કોઈ હવે જીવા જેવું જ નહીં, મરી જ જવું છે. હવે કઈ કરવું જ નહીં. છગનલાલ, એટલે ભણવા પૈસાનો વાયદો હતો ને તમે પૈસા ના પોકાડ્યા. અલ્યા તારી આ સગન ચમ આમ છે? શું કાંક દાલમાં કાંક કાળું લાગે કે ડોસી ઓછી ધતી જ નહીં રહી દિશાઈ ના, એવું તો લાગતું નહીં. આમ તો મસ્તી કરે છે. છગનલાલ, હું તો યાર તમે ઘરે ગોતો, તમે તો અહીં બેઠા છો. ખેતરમાં આવ્યો હતો અને હા શું કર્યું આપણે પેલા પૈસાનું ટ્રેક્ટરના બાકી છે ને આપણે શેડના તમારા? એટલે ચાથી લઈને આ લોકો મારે મગફળી ફેલ જીધે ચાહે પૈસા આ લોકો તમને હવે. એટલે પણ એમાં તો હું શું કરું, કેટલો ટાઈમ થઈ ગયો આપણે? તમે મને શું કીધું કે તમને મહિના મળી જશે? કેટલા મહિના છે મગફળી? કેટલો ટાઈમ ભરી? એ વાત સાચી, પણ પૈસા હું તમને 2 દાડા સુધી કરી આલું. 2 દાડો નહીં, મારા હાથના જ પૈસા તું હાથે હાથે હું ચાહી લઈને આ લોકો. ના, તમે ગમે કરો, રોવો ભલે ગમે કરો, એ ને હાલે. મારે હાથના પૈસા તું કરી આવીને પોકાડી દાદું રેડી પૈસા. સારું, મારે યાર રબદા આવડ પડ્યા છે. સારું સેટ થશે તાલ ભાઈ. સેટ ને સેટ કર દઉં. એ ભગવાન, શું મારા ઉપર આવું દેખાય માથાના મરવા ફરેરો છે. ચમ એટલે શી ખબર, મેં પૈસા ઓલા ખબર આલ્યા હતા હું મેં માગ્યા કેન એટલે બોલ્યો ને રોતો તો કેન અને આમ મરવા જાતો હોય ને તો હેડ ને કુલો મારશે પરો હેડ. ભગવાન, આવું તારા કરે તારે શું મારે જરૂર પડે છે?
આયા મરવા ના નાતી એટલે પણ મરવા જેવું ભાઈ શું છે તમારે ટોમો ખાવાના માર પૈસા નથી લેવાના અલ્યા એ આ ચુમો એ વાત પહોંચો એ તું દી લે એટલે ભોંડો આવો છો દાડો આવ્યો તમારે ટોપો ખાવાનો તમારે મરવા નાતો તો પણ મારે આખી સીઝન ફેલ છે હપ્તા વાળા આવ્યા ને મારે શું કરવાનું એ તો બધાય છે અમારે નથી મગફળી બગડી અને ઓલા મારા 4000 પૂળા પલડી જાય હા તોય મારે કશું નહીં ને તારે તમારે તો- ખાલી મગફળી ઓલી ખાલી બે બવટામાં બગડી એમાં ભૂંડો શું આવે મરવાનું ના પણ હોય. મારા માથે તો દેવું કેટલું 50 લાખ નું દેવું શું છે આ દેવા તો ભર્યા થાય પણ એના હાથું મરવાનું ના હોય કઈ આવો આવો મોટો આમ આગેવાન દેવો મોણા આમ મરતો હારો લાગે લે કોઈ રસ્તો જ નતો મારે મર્યા સિવાય કોઈ અલ્યા એના હાથું કરીને મરવાનું ના હોય વાત કરે હોય એમ ના મરા આવા માણસો અલ્યા હવે તમને લે નાના નથી કઈ હવે સમજાવવાના ના હોય તમને શું ભોડું દેવું થઈ ગયું હોય તો મરી જવાનું એમ હવે મારે 4000 પૂલા પલડી ગયા છે તો હું મરી દઉં કેનાલમાં પડી દઉં ના મરા એમ વાત કરી છે એવી મોડું હેડ્યા મરવા બસ મને લે ખબર હતી લે હું અહીંયા મારે પેલા પૈસા બાકી હતા ને લેવા જો ને પોતાનું મૂડ જ નતું અને રોતા હતા મેં તને નતું કીધું એવું ના કરાય મરવાય ને શું રોયા કે સાનારો એટલે પાછળ જોયું છે કે ને કઈ થાશે કે ને આમ શું કરવાનું તમને લે આવે મોટા માણસને સમજાવવાના. ભૂતો જ નથી હા તો અને ઘરે હવે કરી આડો બાબર બાબર